ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ નંબર 2.7 સુધી જોયેલું હતું. આજે 2.8 થી આપણે શરૂઆત કરીએ. ચાલો, તો 2.8 નંબરનો એક્ઝામ્પલ શું પૂછવામાં આવ્યો છે કે તમે એક દોરી, આમાં 3 વિભાગ છે એબીસી, એમાં એ પહેલા જોઈએ. તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલી છે, તો તમે દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? આપણને જો એક દોરી અને મીટર પટ્ટી આપેલી હોય તો આપણે એની જાડાઈ કેવી રીતે નક્કી કરી શકીએ તે આપણે ફાઇન્ડ કરવાનું છે. બરાબર, તો ચાલો તે કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ. માનો કે આ દોરી છે અને આ મીટર પટ્ટી છે, તો આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરીશું? જો આ રીતે મીટર પટ્ટી હશે ને આ રીતે દોરી હશે, તો આપણે શું કરીશું? દોરીના આટા લગાવી દઈશું. જો આ રીતે આટા લાગી જાય. હવે માનો કે 2 સેન્ટીમીટરમાં આટા આપણે લગાવેલા છે, તો 2 સેન્ટીમીટરમાં કેટલા આટા છે તે આપણે ગણી શકીએ ને. જેમ કે આપણે આટલામાં 2 આટા લગાવેલા છે, તો દોરીની જે જાડાઈ હશે તે આપણે કેટલા આટા વીટેલા છે એના ઉપરથી ખબર પડી જાય. કઈ રીતે? તો કે જેટલા સેન્ટીમીટરમાં જેટલા આટા હોય તે. માનો કે 5 સેન્ટીમીટરમાં 10 આટા થાય છે. કેટલા આટા થાય છે? 5 સેન્ટીમીટરમાં 10. દોરી થોડીક જાડી છે, તો આપણે શું કરીશું? કેટલા આટા? 10 આટા. ને કેટલા સેન્ટીમીટર? 5 સેન્ટીમીટર. બરાબર, તો આપણે આટાની જાડાઈ કેટલા નંબરનો છે? 2.8. એમાં 1. તો જેટલી દોરીની આપણે જેટલી સ્કેલ ઉપર આપણે દોરી વીટેલી છે તે કેટલું છે? અંતર 5 સેન્ટીમીટર. આટા કેટલા છે? 10. તો અહીંયા શું આવશે? 0.5 સેન્ટીમીટર. આ શું મળી મિત્રો? દોરીની જાડાઈ મળી ગઈ. તમે ટ્રાય કરજો. સાથે સાથે શું કરશો? સ્કેલ લેજો, સ્કેલની સાથે શું કરશો? ઉપર દોરી વીંટાળજો. દોરી વીંટાળશો પછી તમને જે શું મળશે? તમને ટોટલ આટાની, ભાઈ આટલા સેન્ટીમીટરમાં આટલા આટાની સંખ્યા, એટલે જે સેન્ટીમીટર થાય તે ઉપર છેદમાં ટોટલ આટા કે જે તમે વીંટેલા. બરાબર, એ બંનેની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને શું મળી જશે? જાડાઈ મળી જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારીએ તો તેની સચોટતા વધારી શકે? મિત્રો આપણે કાલે એક્ઝામ્પલમાં જોયેલું, કયા એક્ઝામ્પલમાં જોયેલું? 2.6 માં જોયેલું હતું. તે જ પ્રમાણે આમાં છે, પણ આમાં શું છે ભાઈ? પેચ અંતરના અહીંયા લઘુત્તમ માપ આપણે એલસીએમ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? સોરી, લીસ્ટ કાઉન્ટ. એલસીએમ ની લીસ્ટ કાઉન્ટ આવશે. લીસ્ટ કાઉન્ટ કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ? તો કે પેચ અંતર છેદમાં વર્તુળાકાર માપક્રમ પર કાપાની સંખ્યા. તો અહીંયા આપણને કેટલો આપેલો છે? પેચ અંતર 1 mm આપેલો છે ને. તો પેચ અંતર 1 mm છે, સ્કેલ ઉપર કાપાની સંખ્યા 200 છે. તો અહીંયા આપણે શું જોઈ શકીએ છીએ કે ભાઈ અહીંયા કેટલું આવે છે? જોઈએ 1/200. 0.005 mm આવે છે. બરાબર, તો જો પોઈન્ટ પછી સંખ્યા વધી ગઈ ને. આપણે લાસ્ટ ટાઈમ જે જોયેલું તે 1/100 હતું, એટલે કે 0.01 હતું. અહીંયા કેટલું છે? 0.005. તો શું કહેવા માંગે છે કે ભાઈ સચોટતા વધી જાય? હા, વધી જાય, ઓબ્વિયસ છે. પોઈન્ટ પછી સંખ્યા વધી ગઈ તો સચોટતા વધી જશે. પણ અહીંયા તકલીફ શું પડશે મિત્રો? આપણે જ્યારે લેક્ચરમાં શું જોયેલું? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ જોયેલું, ત્યારે મેં તમને બતાવેલું કે ભાઈ વર્તુળાકાર સ્કેલ કેવી હોય. હવે નાની એવી વર્તુળાકાર, માનો કે આ પેન છે, આ પેનના આટા છે, આને જ આપણે વર્તુળાકાર સ્કેલ તરીકે લઈએ. તો આ પેનના જે આ સર્કલ છે તેના આપણે 200 ભાગ કરવાના થાય. કેટલા ભાગ કરવાના થાય? 200. અત્યાર સુધી કેટલા? 100 ભાગ. તો 100 ભાગ આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકતા હતા, પણ આના જ જો 200 ભાગ કરવામાં આવે તો તે વ્યવસ્થિત આપણાથી જોઈ શકાય નહીં. આપણે વ્યવસ્થિત એને જોઈ ના શકીએ તો આપણે જ્યારે એના વડે માપન લેતા હોય તો તે માપન કેવું પડે? ખોટું પડે, કેમ કે વ્યવસ્થિત આપણે જોઈ જ નથી શકતા, તો માપ કઈ રીતે લઈ શકશું? એટલા માટે સચોટતા તો વધી જાય છે, પણ એની ચોકસાઈ પાછી ઘટી જશે, કેમ કે આપણે સાચું માપ લઈ શકશું નહીં. ચાલો પછી થર્ડ જોઈએ. તો કે પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ
વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે તો ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલ વ્યાસનું અપેક્ષિત પરિમાણ શા માટે વધુ વિશ્વસનીય? તો આ ક્વેશ્ચન પૂછેલો છે, તો આનો આન્સર આપણે વ્યવસ્થિત આપી શકીએ. કઈ રીતે? માનો કે આ જ પેન છે, આ જ પેનનું આપણે જો વ્યાસ માપતા હોઈએ તો 5 અવલોકનમાં મળેલું જે વ્યાસ છે તેની સરેરાશ કરીએ, તેના સાચા મૂલ્ય તરીકે લેશું. એ જ રીતે માનો કે આનું આપણે 100 વાર અવલોકન કરીએ. કેટલી વાર મિત્રો? 100 વાર અવલોકન કરીએ, પછી સરેરાશ લઈએ ને તે મૂલ્ય આવે તેને પણ આપણે સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ. તો બંને વચ્ચે શું તફાવત હશે મિત્રો? કે જે અવલોકનો 5 અવલોકનો પરથી આપણે જે મૂલ્ય સરેરાશ મૂલ્ય મેળવેલું છે તેના કરતા 100 અવલોકનો વાળું જે સરેરાશ મૂલ્ય હશે તે વધુ ચોક્કસ હશે મિત્રો. કેમ કે જેમ આપણે અવલોકનો વધારશું તેમ આપણી જે ત્રુટિ હશે એ ઘટતી જશે. કઈ રીતે? કે ભાઈ એક અવલોકનમાં ત્રુટિ આવેલી છે, બીજામાં આવેલી છે, ત્રીજામાં આવેલી છે, બરાબર. જેમ જેમ આપણે અવલોકનો વધારશું તેમ આપણું જે મૂલ્ય સાચું મૂલ્ય મળશે ને તે સરેરાશ મૂલ્ય જે આપણને મળશે ને તે સાચા મૂલ્યની નજીકમાં આવશે. પણ એવું ક્યારે પોસિબલ બને? કે જ્યારે આપણે અવલોકનો છે તે વધારે ટાઈમ લઈએ, બરાબર. એટલા માટે આપણે જ્યારે પણ અવલોકનો લઈશું ત્યારે નંબર ઓફ ટાઈમ્સ લેશું વધારે, બરાબર. 1-2 વાર માપન કરીને આપણે અવલોકનો લઈએ તો એમાં અચોકસાઈ વધારે હોય છે, બરાબર. પણ જો વધારે વાર અવલોકન લઈએ, એનું એ જ અવલોકન આપણે વધારે ટાઈમ્સ લઈએ અને પછી એનું સરેરાશ મૂલ્ય ફાઇન્ડ કરીએ તો એની ચોકસાઈ કેવી હશે? વધારે. ચાલો નેક્સ્ટ. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. તો આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી કેટલી? મિત્રો આપણને રેખીય મોટવણી કીધેલી છે. હવે એક વસ્તુ યાદ રાખો, અહીંયા આપણે આની પહેલા પણ એક્ઝામ્પલ નંબર 2.7 માં જોયેલું મોટવણીનું. તો મોટવણી બરાબર શું થાય પેલા લખીને? મોટવણી પ્રતિબિંબ છેદમાં વસ્તુ. હવે મિત્રો આમાં મોટવણીમાં આ પ્રતિબિંબ ને આ વસ્તુ, પછી આ પ્રતિબિંબ અંતર પણ હોઈ શકે, વસ્તુ અંતર પણ હોઈ શકે. અહીંયા આપણે ક્ષેત્રફળ લઈએ છીએ તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ પણ હોઈ શકે અને વસ્તુનું ક્ષેત્રફળ પણ હોઈ શકે છે. ચાલો, તો આપણને કીધેલું છે સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લેશે. એટલે સ્લાઇડનું આપણને ક્ષેત્રફળ આપેલું છે કે જે મકાન છે તે 1.75 સેન્ટીમીટર સ્ક્વેરના ક્ષેત્રફળમાં છે. હવે આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. મિત્રો યાદ કરો, અહીંયા શું કહેવામાં આવેલું છે કે ભાઈ સ્લાઇડ છે તેને આપણે શું કરીએ છીએ? સ્લાઇડને છે પ્રોજેક્ટરની મદદથી પડદા ઉપર એનું પ્રતિબિંબ પાડીએ છીએ અને એનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર છે. તો આપણને બે વસ્તુ મળી ગઈ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને વસ્તુનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ. ચાલો, પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું છે? 1.55 મીટર સ્ક્વેર છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ કેટલું છે? જો 1.75 પણ સેન્ટીમીટર સ્ક્વેર છે, એને આપણે મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરવું પડશે. નાનામાંથી મોટા તરફ જવું હોય તો માઇનસ ઘાત આવશે ને. તો અહીંયા શું આવશે? ચાલો જો 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. તો મોટવણી મળી જશે આપણને. પણ આ કેવી મોટવણી મળશે મિત્રો? અહીંયા ક્ષેત્રફળ છે ને, તો આપણને મળશે ક્ષેત્રીય મોટવણી. બરાબર. તો ક્ષેત્રીય મોટવણી કેટલી થાય છે આપણે જોઈ લઈએ. 55 ભાગ્યા 1.75. ચાલો, કેટલા આવે છે? 0.8857. અને આ 10⁻⁴ ઉપર જાય તો પ્લસ થઈ જશે. એટલે અહીંયા લખી શકીએ 8857. અને આનો એકમ નહીં આવે ને મિત્રો, ઉપર નીચેનો એકમ છે તે કેન્સલ થઈ ગયો એટલે આનો એકમ આવશે નહીં. પણ આપણને અહીંયા રેખીય મોટવણી પૂછેલી છે. તો રેખીય મોટવણી કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ? તો
તો આના માટે આપણે શું કરીએ કે ભાઈ રેખીય મોટવણી ફાઇન્ડ કરવા માટે આપણે એક લઈ લઈએ કે ભાઈ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આ ચોરસ હશે એવું આપણે ધારી લઈએ, એક ધારણા કરી લઈએ કે ભાઈ ચોરસ હશે તો એનું ક્ષેત્રફળ a સ્ક્વેર થાય, બરાબર. પણ કોઈ એક અથવા તો કહીએ કે ભાઈ ક્ષેત્રફળ આપણે ના જોઈએ કે ભાઈ બંને સાઈડ એક સમાન છે, બરાબર, તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે, બરાબર. તો લંબાઈ અને પહોળાઈ બંને સરખી હોય તો l બરાબર l એટલે કે l સ્ક્વેર થશે. તો રેખીય મોટવણી આપણે ફાઇન્ડ કરવા માટે શું કરી શકીએ? રેખીય મોટવણી એટલે કે ભાઈ કાં તો લંબાઈની કાં તો પહોળાઈની બંને સેમ જ થશે ને, ચોરસ ધારેલું છે તો રેખીય મોટવણી એટલે શું થશે? જો એક વસ્તુ યાદ રાખો, અહીંયા રેખીય મોટવણીનો આપણે વર્ગ કરીએ તો આપણને ક્ષેત્રીય મોટવણી મળે ને, બરાબર ને. રેખીય મોટવણીનો આપણે વર્ગ એટલે લંબાઈનો વર્ગ અથવા તો પહોળાઈનો વર્ગ કરીએ તો આપણને ક્ષેત્રીય મોટવણી મળે. તો આ વર્ગ આ બાજુ એટલે કે વર્ગમૂળ આવી જશે. તો રેખીય મોટવણી બરાબર શું આવશે? વર્ગમૂળમાં 8857. તો 8857 નું ગુણ્યા 100008857 નું આપણે વર્ગમૂળ કરીએ તો 94.11 જેટલો આપણો આન્સર આવે છે. 94.11. બરાબર. આ તમારી રેખીય મોટવણી છે. કેવી છે મિત્રો? રેખીય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. 2.9 કમ્પ્લીટ થઈ ગયો. 2.10 જો 2.10 માં શું કીધેલું છે કે ભાઈ સાર્થક અંકો નક્કી કરવાના છે. કયા કયા છે? 0.007 એકમ નથી લખતા મિત્રો આપણે. 2.64 ગુણ્યા 10 ની 24 ઘાત 0.2370 D 6.320 6.032 0.000632. ચાલો આપણા સાર્થક અંકો કેટલા છે તે આપણે લખવાનું છે. પહેલા ચેક કરી લઈએ વિડિયો બરાબર ચાલુ છે ને. ચાલો કમ્પ્લીટલી ચાલુ છે, જોઈ લઈએ સાર્થક અંકોની સંખ્યા આમાં કેટલી છે. ચાલો કેટલી છે અહીંયા જો કયો નિયમ આવશે? નિયમ આપણે અહીંયા નથી જોતા, ડાયરેક્ટ આપણે જોઈ લઈએ સાર્થક અંકોની સંખ્યા કેટલી. જોવાશે નિયમ? ચાલો સાથે સાથે કરી નાખીએ. ચાલો નિયમ પ્રમાણે શું કહે છે કે ભાઈ જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય, એક કરતા નાની હોય તો દશાંશ ચિહ્નની કઈ તરફના? બોલો બોલો, જમણી તરફના. પણ પ્રથમ શૂન્યતર અંકની ડાબી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. તો અહીંયા એક જ સાર્થક અંક આવશે. અહીંયા જોવા મળે છે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. તો 3 શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયના. પછી અહીંયા જોઈએ તો કે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય ત્યારે એમાં અંતિમ શૂન્યતર અંક પછીના શૂન્યાંકો સાર્થક અંકો કહેવાય. ચાલો કેટલા આવશે? 4. અહીંયા જોઈ લો, આમાં પણ જો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે તો અંતિમ શૂન્યતર અંક સાર્થક અંક કહેવાય. આમાં પણ જો શું કહેવા માંગે છે? જો બે શૂન્યતર અંક વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંકો છે. 4. અહીંયા કેટલા આવશે? 4 ઉપરનો નિયમ, બરાબર. આ 3 ના કહેવાય, આ 4 કહેવાય. અહીંયા પણ આપણે આ બંને નિયમમાં ભાઈ કન્ફ્યુઝ નહીં થતા. જો શૂન્ય એક કરતા સંખ્યા નાની હોય ત્યારે આ આપણે સાર્થક અંકો તરીકે ગણવાના નથી. પણ જો એક કરતા મોટી હોય તો આપણે એને સાર્થક અંકો તરીકે ગણવાના છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે? એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ. આપણને 3 વસ્તુ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી છે. 2.11 લંબાઈ આપેલી છે, 4.234 મીટર. પહોળાઈ આપેલી છે 1.005 સેન્ટીમીટર અને ઊંચાઈ આપેલી છે 2.01 સેન્ટીમીટર. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ક્ષેત્રફળ a અને કદ v ફાઇન્ડ કરો. બે વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ચાલો મિત્રો ટ્રાય કરો છો જાતે. એકવાર ટ્રાય કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિચાર્યું? નથી વિચાર્યું?
ચાલો તો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે શું કરવાનું છે, તકતીનું ક્ષેત્રફળ માપવાનું છે ને. તો ક્ષેત્રફળ અને કદ માપવા માટે પહેલા શું કરીએ, બધાના એકમો આપણે સમાન કરી દઈએ. એના માટે ચાલો આ કાઢી નાખીએ પહેલા. તો એકમો સમાન કરીશું. મિત્રો અહીંયા એક જ બુકમાં ભૂલ છે, અહીંયા છે ને તમારું મીટર આવે છે, બરાબર છે, આ તમારું મીટરમાં છે. હવે ઓબ્વિયસ છે કે જાડાઈ છે તે પહોળાઈ કરતા તો વધારે હોવાની નથી, એટલે આ મીટરમાં છે ને આ તમારી જાડાઈ છે તે સેન્ટીમીટરમાં આવે છે. એને આપણે કન્વર્ટ કરીએ તો 0. કેટલા આવશે, 0,201 તેમાં મીટર. ચાલો હવે આપણે વાત કરીએ ક્ષેત્રફળની અને કદની. તો ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટે તકતીનું ક્ષેત્રફળ, પહેલા તકતી કેવી હોય ડ્રો કરી નાખીએ આપણે. પહેલા માનો કે આ એક તકતી છે, બરાબર છે, 3D માં ડ્રો કરીએ. આ એક માનો કે તકતી છે, અને સાથે લાઈન કનેક્ટ કરી. ચાલો તો આ તકતી છે, તો જો આની સરફેસ કેટલી છે, જો આ માનો કે એક સરફેસ, આ બે, આ ઉપરની 3, નીચેની 4, પછી આ સામેની સરફેસની વાત કરું છું, આ નીચેની કરેલી છે, સામેની 5 અને પાછળની 6 સરફેસ છે. તો 6 નો ગુણાકાર કરી સોરી 6 સરફેસ નો આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરી નાખીએ તો આપણને શું મળી જશે, ટોટલ ક્ષેત્રફળ મળશે ને, બરાબર. આખી તકતીનું ક્ષેત્રફળ મળી જાય. તો 6 સરફેસ નું આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે, તો કે એરિયા એ બરાબર શું કરીએ, અહીંયા જો આમાં યાદ કરો, અહીંયા શું છે તમારી, માનો કે આ તમારી લંબાઈ છે, આ તમારી પહોળાઈ b છે, અને આ તમારી ઊંચાઈ h છે. તો શું કરશો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો આ ઉપરની સરફેસ અને નીચેની સરફેસ નું શું મળી જશે, ક્ષેત્રફળ મળી જશે. એ જ રીતે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે શું મળશે, કઈ સરફેસ મળે, જો આ પહોળાઈ છે અને આ ઊંચાઈ છે. પહોળાઈ ને ઊંચાઈ એટલે કે આ સાઈડની જે બે સરફેસ છે તેનું ક્ષેત્રફળ મળી જશે. પછી ઊંચાઈ અને લંબાઈ, તો ઊંચાઈ અને લંબાઈ માટે આગળની અને પાછળની સરફેસ નું ક્ષેત્રફળ આપણને મળશે, બરાબર. તો આ ક્ષેત્રફળ ફાઇન્ડ કરવા માટે જો આપણને ખબર પડી કે ભાઈ કોઈ એક સરફેસ નું ક્ષેત્રફળ ફાઇન્ડ કરી લઈએ, ગુણ્યા 2 કરી નાખીએ, કેમ કે બે સરફેસ એક સમાન હશે. તો શું કરીએ, અહીંયા 2l into b plus b into h plus h into l કરી શકીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા જાડાઈ વત્તા જાડાઈ ગુણ્યા લંબાઈ. તો આ રીતે બધાનો જ આપણે આની સપાટી પ્લસ આની સપાટી 6 સરફેસની સપાટીનો આપણે ક્ષેત્રફળ ફાઇન્ડ કરીને ટોટલ બધાનો સરવાળો કરી નાખીએ એટલે આપણને ટોટલ ક્ષેત્રફળ મળી જાય. ચાલો કિંમત મૂકી દઈએ. શું આવશે, અહીંયા 2 કૌંસમાં l કેટલો છે 4.234 ઇન્ટુ b કેટલો છે 1.005 પ્લસ શું આવશે અહીંયા 1.005 ઇન્ટુ 0.0201 આવશે, પછી પ્લસ 0.0201 ઇન્ટુ 4.234. બધાનો જ સરવાળો કરીને ગુણાકાર કરીને શું કરી નાખીએ, સરવાળો કરી નાખીએ. ચાલો કેટલા આવશે, અહીંયા 2 આવશે, 2 બ્રેકેટમાં 4.232 ગુણ્યા 1.005 કેટલો આવે છે 4.253 વત્તા ચાલો આનો કેટલો આવે છે 1.005 ઇન્ટુ 0.0201 કેટલો આવે છે 0.022 પછી 0.0201 ઇન્ટુ 4.234 કેટલો આવ્યો પ્લસ 0.0851. ચાલો આ બધાનો સરવાળો કરી નાખો કેટલા આવે છે, જો બધાનો સરવાળો કરીને ડાયરેક્ટ ગુણાકાર કરી નાખીએ, પછી આ બે સાથે ગુણાકાર કરી નાખશે એટલે આ આન્સર આવી જશે 4.253 પ્લસ 0.0202 પ્લસ 0.0851.
ચાલો બધાનો સરવાળો કરીને ગુણ્યા 2 કરીશું એટલે આપણો આન્સર આવે છે 8.7166. એટલે આપણે રાઉન્ડ ઓફ કરીને લખીએ તો 8 પોઈન્ટ કેટલો આવશે 72. બરાબર, પહેલા 7166 લખીએ. ચાલો 7166. પછી જો અહીંયા આપણે શું કરવું પડશે, રાઉન્ડ ઓફ કરવા પડશે. તો રાઉન્ડ ઓફ અહીંયા શું કરીએ છીએ, ગુણાકાર પણ કરીએ છીએ અને સરવાળો પણ કરીએ છીએ. તો એવી પોઝિશનમાં આપણે ગુણાકાર માટે આપણે પહેલા ધ્યાનમાં લઈશું. તો અહીંયા જો ગુણાકાર કરીએ છીએ તો એમાં શું આવે છે, જો 3 સાર્થક અંકો છે ઓછામાં ઓછા, તો અહીંયા આપણે 3 સાર્થક અંકો સાથે લખીશું. તો અહીંયા શું આવશે આન્સર 8.72. બરાબર, અહીંયા શું આવશે મીટરનો વર્ગ. તો મિત્રો આપણો આન્સર છે, અહીંયા આપણને ખબર પડી ગઈ ને. હવે એ જ રીતે કદ ફાઇન્ડ કરીએ તો કદ v બરાબર શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. કિંમત મૂકી દો બધાની. 4.234 into 1.005 into 0.0201. 3 નો ગુણાકાર કરી નાખો, કેટલા આવશે 4.234 into 1.005 into 0.0201. આન્સર આવે છે 0.08552. અહીંયા પણ જો મિત્રો આપણે શું કરીશું, પોઈન્ટ પછી 3 સાર્થક અંકોમાં જ આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે. તો 3 સાર્થક અંકોમાં રાઉન્ડ ઓફ કરીએ તો શું આવી જશે, અહીંયા આ 1 2 અને 3. તો રાઉન્ડ ઓફ કરશું તો 0.855 આન્સર આવશે. અહીંયા 0 આવશે ને, 0.0855 ને અહીંયા શું આવશે મીટર ક્યુબ. તો આ આપણો આન્સર છે મિત્રો. 2.11 એક્ઝામ્પલમાં ખબર પડી ને. ચાલો હવે 2.12 જોઈએ કે ભાઈ પ્રોવિઝન સ્ટોર છે, એમાં તુલા વડે માપેલા એક બોક્સનું દળ. 2.12 બોક્સનું દળ આપેલું છે આપણને. કેટલું છે બોક્સનું દળ 2.300 કિલોગ્રામ છે. મિત્રો યાદ રાખજો, આપણને તમને જે મટીરીયલ કદાચ જો પ્રોવાઈડ કરવામાં આવે ને તો એમાં 2.3 kg આપેલું હશે, એટલે 2 સાર્થક અંકો જ હશે. બરાબર, તો આપણે એ પ્રમાણે જ કેલ્ક્યુલેશન કરશું. તો અહીંયા જે 2 0 છે તે આપણે લખવાના નથી, કેમ કે એ પ્રમાણે આમાં 4 સાર્થક અંકો થાય, પણ આપણે 2 સાર્થક અંકો સાથે લખવાનું છે 2.3 કિલોગ્રામ. બરાબર છે, યાદ રાખજો. 2.300 તમે લખશો તો આન્સર અલગ આવશે, કેમ કે આપણે રાઉન્ડ ઓફ કરવાના થાય ને. બરાબર ને, 2.3 લખશો તો પણ આન્સર કેવો આવશે તમારો, અલગ આવશે. ચાલો 2.300 કિલો 2.3 અહીંયા ચેન્જ કરી નાખજો, 2.3 કરી નાખજો. તો આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના સોનાના 2 ટુકડા મૂકવામાં આવે છે. પહેલા સોનાના ટુકડાનું દળ 20.15 ગ્રામ છે, એ જ રીતે બીજાનું 20.17 ગ્રામ છે. 2 ટુકડા મૂક્યા છે. તો બોક્સનું કુલ દળ કેટલું થશે અને યોગ્ય સાર્થક અંકો સુધી બંને ટુકડાઓના દળનો તફાવત ફાઇન્ડ કરો. બરાબર, તો આપણે શું કરવું છે કે ભાઈ આ 3 નો વજનનો સરવાળો કરીએ ત્યારે કેટલું બોક્સનું વજન થાય છે. ત્યારબાદ બી માં શું આપેલું છે કે આ બંનેનો શું કરવાનો છે, દળનો તફાવત. ચાલો એ ફાઇન્ડ કરીએ આપણે. તો એમાં શું આવશે 2.3 કિલોગ્રામ. અહીંયા શું છે જો 20.15 ગ્રામ છે. તો આને કન્વર્ટ કરીએ તો અહીંયા કેટલા કરવા પડશે 1000. તો 0.02015 આવશે અહીંયા. એ જ રીતે અહીંયા 0.02017. ચાલો અહીંયા હવે સરવાળો કરીએ તો અહીંયા શું આવશે 0.02015 0.02017. ચાલો કેટલો આન્સર આવે 7 ને 5 12 ને 3 0 અહીંયા 4 અહીંયા 3 2.34032 2.34032 છે. આ આપણો આન્સર આવેલો છે 2.34032. ચાલો હવે આપણે આને રાઉન્ડ ઓફ કરવું પડશે. તો રાઉન્ડ ઓફ કરીને આપણે કેટલા સાર્થક અંકોમાં લખીશું. અહીંયા શું કરેલું છે, એનો સરવાળો કરેલો છે ને. તો સરવાળા બાદબાકીનો નિયમ યાદ કરો. સરવાળા બાદબાકીમાં શું હતું કે ભાઈ પોઈન્ટ પછી કેટલી સંખ્યા અથવા તો કેટલા સાર્થક અંકો, 2 રીતે પણ આપણે લઈ શકીએ. તો જે અવલોકનમાં પોઈન્ટ પછી ઓછામાં ઓછા સાર્થક અંકો હોય અથવા તો સંખ્યા હોય તો તેટલા સાર્થક અંકોમાં જ આપણે પરિણામ લખવાનું થાય. તો અહીંયા જુઓ કેટલા છે 4 છે, અહીંયા પણ 4 છે, અહીંયા જુઓ 1 જ છે. બરાબર,
તો આપણે શું લખીશું? એક સાર્થક અંક સાથે લખીશું તો આપણો આન્સર આવશે 2.3 કિલોગ્રામ. બરાબર. એ જ રીતે અહીંયા ચાલો બાદબાકી કરીએ તો શું આવશે? અહીંયા 20.15 છે, મોટામાંથી નાનું બાદ કરી નાખીએ 20.17 માઇનસ અહીંયા બી નો આન્સર લખીએ 20.15. અહીંયા શું આવશે? 0.02. તો જો સંખ્યા પ્રમાણે પણ બરાબર છે ને, 0.02. અહીંયા શું આવશે? ગ્રામ. તો આનો આન્સર 0.02 ગ્રામ. જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા? બે સંખ્યા, આમાં પણ બે, આમાં પણ બે. બરાબર. આનો આન્સર આવશે 0.02 ગ્રામ. ચાલો, ખ્યાલ આવ્યો ને બધાને? એક્ઝામ્પલ 2.8 થી લઈને 2.5 સુધી આપણે એક્ઝામ્પલ કરેલા છે, બધામાં ખબર પડે. વાત કરીએ આપણે 2.13 નંબરના એક્ઝામ્પલ થી. 2.13 નંબરનો એક્ઝામ્પલ કે જેમાં એક ભૌતિક રાશિ P નો માપન યોગ્ય 4 રાશિઓ A, B, C અને D સાથે સંબંધ આ મુજબ છે. ચાલો સંબંધ લખી લઈએ. કયો સંબંધ આપેલો છે? 2.13 સંબંધ આપેલો છે P બરાબર A ની 3 ઘાત B ની 2 ઘાત છેદમાં વર્ગમૂળમાં C અને D. આ સંબંધ આપેલો છે. તો A, B, C અને D માં પ્રતિશત ત્રુટી અને અનુક્રમ A માં પ્રતિશત ત્રુટી, B માં પ્રતિશત ત્રુટી, C માં અને D માં કેટલી આપેલી છે જોઈ લઈએ. 1, 3, 4 અને 2 1%, 2%, 3% અને 4%. સોરી 4 અને 2 છે. 1, 3, 4, 2 1, 3, 4 આ રીતે આપણને ત્રુટી આપેલી છે. તો P માં પ્રતિશત ત્રુટી આપણે ફાઇન્ડ કરવાની છે અને જો ઉપયુક્ત સંબંધને ઉપયોગ કરીને ગણતરી કરતા P નું મૂલ્ય જો 3.763 મળતું હોય તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? એટલે P નું મૂલ્ય છે જેને આપણે રાઉન્ડ ઓફ કરવાનું છે તે આપણે ફાઇન્ડ કરીશું. બરાબર છે. ચાલો તો આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ. ચાલો તો આપણને શું ખબર છે કે ભાઈ જ્યારે કોઈ ઘાત વાળું હોય ત્યારે આપણે કઈ રીતે એને કન્વર્ટ કરવું ખબર છે ને? જો આપણે પહેલા પ્રતિશત ત્રુટી પ્રમાણે કરીએ તો પ્રતિશત ત્રુટીને કઈ રીતે લખાય? તો કે ડેલ્ટા P બાય P ઇન્ટુ 100 બરાબર. અહીંયા A, B, C, D બધા માટે લખીએ તો કઈ રીતે લખાશે? જો ડાયરેક્ટ લખાય તો ખ્યાલ આવી જશે ને? શું કરવાનું છે? ફક્ત ઘાત છે તે આગળ લાવવાની છે. આ બધાને જો ઘાતના સ્વરૂપમાં લખીએ તો A ની 3 ઘાત, B ની 2 ઘાત છેદમાં C ની 1/2 ઘાત આવશે ને? વર્ગમૂળ છે એટલે અહીંયા આવશે B ની 1 ઘાત. ચાલો એ રીતે લખી લઈએ તો શું આવશે? જો ગુણાકાર હોય કે ભાગાકાર ત્રુટીઓનો હંમેશા શું થાય છે મિત્રો? સરવાળો થાય છે. તો બધી જ વખતે આપણે A, B, C અને D ચારે ચારનો શું કરશું? સરવાળો કરીશું. ચાલો તો શું આવશે? અહીંયા 3 આવશે. A ની ત્રુટી છે ડેલ્ટા A બાય A ઇન્ટુ 100 પ્રતિશત ત્રુટી છે એટલે આ રીતે લખીશું. પ્લસ અહીંયા શું આવશે આગળ? 2 ડેલ્ટા B બાય B ઇન્ટુ 100 પ્લસ શું આવશે? C માં 1/2 આગળ આવશે ડેલ્ટા B બાય B ઇન્ટુ 100 પ્લસ અહીંયા 1 છે એટલે ના લખીએ તો પણ ચાલો. સોરી અહીંયા ડેલ્ટા C બાય C આવશે ને? ડેલ્ટા B બાય B ઇન્ટુ 100. ચાલો પ્રતિશત ત્રુટીનો આપણને વેલ્યુ કીધેલી છે એટલે પ્રતિશત ત્રુટીની વેલ્યુ આ થશે મિત્રો. આ બધી જ પ્રતિશત ત્રુટીની વેલ્યુ થશે. જે પણ વેલ્યુ આપેલી છે તે લખી નાખો. શું આવશે? જો 3 અહીંયા ડેલ્ટા A બાય કેટલો છે? 1% પ્લસ અહીંયા કેટલા છે? 2 ડેલ્ટા B બાય B ઇન્ટુ 100 3% કેટલા છે? અહીંયા 1/2 ડેલ્ટા C બાય C કેટલા છે? 4% પ્લસ અહીંયા કઈ નથી એટલે 2%. બરાબર. 1 into 2 અથવા તો ખાલી 2 તરીકે લખી શકીએ. 3 પ્લસ અહીંયા 3 દૂને 6 પ્લસ અહીંયા 2 દૂ 4 એટલે કે 2 વધશે ને પ્લસ 2 એટલે કેટલી થઈ જુઓ 6 7 8 9 10 11 ને 12 13 એટલે P માં ઉદ્ભવતી ત્રુટી કેટલી છે?
13% ત્રુટિ છે, બરાબર. આની ઉપરથી આપણે પી નું મૂલ્ય જે આપણને કીધેલું છે ને, પૂછેલું છે, પી નું મૂલ્ય જો આપણને 3.763 હોય, પી નું મૂલ્ય 3.763 હોય તો આપણે શું કરવાનું છે? આને 3.763 હોય તો આપણે આને રાઉન્ડ ઓફ કરીને લખવું છે. તો રાઉન્ડ ઓફ કરીને કેટલી સંખ્યામાં લખશો મિત્રો? અહીંયા જો પ્રતિશત ત્રુટિ કેટલી સંખ્યામાં આવેલી છે? 2% માં આવેલી, સોરી 2 સંખ્યામાં આવેલી છે, 2 સાર્થક અંકોમાં આવેલી છે. તો આને પણ 2 સાર્થક અંકો સાથે લખી દો તો શું આવશે? p નું મૂલ્ય 3. બરાબર. ચાલો, તો આ રીતે એક્ઝામ્પલ બધા સોલ્વ કરવાના છે. આ એક્ઝામ્પલ તમને ઘણીવાર નાનું એવું ઇક્વેશન આપેલું હોય 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, અથવા તો આવડું મોટું ઇક્વેશન હોય તો 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તમારે પ્રતિશત ત્રુટિ આમાં ફાઇન્ડ કરવાની હોય છે, બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 2.15 કે એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં, સોરી 2.14 માં બાકી છે, 2.14 પહેલા જોઈ લઈએ. મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. 4 સૂત્રો લખી નાખીએ આપણે. 2.14. ચાલો, પહેલું સૂત્ર શું છે? y બરાબર a sin 2 pi t/t. બીજું સૂત્ર શું છે? y બરાબર a sin vt. ત્રીજું સૂત્ર y બરાબર a/t sin t/a. અને ચોથું સૂત્ર છે y બરાબર a √2. ચાલો, √2 પછી મોટું સૂત્ર છે, થોડુંક આ બાજુ લખી નાખીએ. y બરાબર a √2 કૌંસમાં sin 2 pi t ના છેદમાં t પ્લસ cos 2 pi small t ના છેદમાં કેપિટલ. તો 4 સમીકરણો આપેલા છે. એમાં a છે તે કણનું મહત્તમ સ્થાનાંતર છે મિત્રો. એ શું દર્શાવે છે? મહત્તમ સ્થાનાંતર. પછી v કણની ઝડપ દર્શાવે છે, ઝડપ. અને p છે તે આવર્તકાળ દર્શાવે છે. તો આ વસ્તુ આપણને આપેલી છે. આના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે? કયા સમીકરણ સાચા છે અને કયા સમીકરણ છે તે ખોટા છે. ચાલો, તો સમીકરણો માટે જોઈએ તો y બરાબર a sin 2 pi t/t. તો આપણને પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ યથાર્થ છે કે નહીં તે ચકાસવા માટે આપણે શું કરીએ છીએ કે બરાબરની બંને બાજુએ આપણે શું કરી નાખીએ? પારિમાણિક સૂત્રો સરખાવી દઈએ છીએ, બરાબર. તો અહીંયા પારિમાણિક સૂત્રો સરખાવવા માટે આપણે શું કરીશું? ચાલો, આ બાજુ અહીંયા y છે તો y શું દર્શાવે? સ્થાનાંતર દર્શાવે. તો એનું પારિમાણિક સૂત્ર L1 આવશે. તો એનો મતલબ કે આ જે આખું પદ છે તેનું પારિમાણિક સૂત્ર પણ L1 આવવું જોઈએ. આની પહેલા આપણે આગળ વાત કરેલી છે કે પારિમાણિક જે સૂત્ર છે કે જે ગાણિતિક વિધેય સ્વરૂપ હોય કે sin, cos, tan, cot એ બધામાં, અથવા તો e ના પ્રમાણમાં હોય તો એનું પારિમાણિક સૂત્ર શૂન્ય થાય છે, બરાબર. એનું પારિમાણિક સૂત્ર કઈ મળતું નથી, એટલા માટે શૂન્ય કહી શકીએ. કે જેનું પારિમાણિક sin વાળા, cos વાળા, tan વાળા એ બધે વિધેયોના પારિમાણિક સૂત્રો કેવા થવા જોઈએ? m0, l0, t0 થવા જોઈએ, બરાબર. ચાલો, તો એ આપણે પહેલા સરખાવી લઈશું. ચાલો અહીંયા જોઈ લઈએ આપણે. તો અહીંયા y કે જેને L1 વડે દર્શાવાય છે, અહીંયા a ને પણ L1 કેમ કે મહત્તમ સ્થાનાંતર દર્શાવે છે, y છે તો સ્થાનાંતર દર્શાવે છે. તો અહીંયા L1 બંને સાચા છે. ચાલો, બંને એકબીજા સાથે સહમત છે. હવે આનું આપણે જોઈએ તો sin 2 pi t/t. તો જો અહીંયા 2 pi છે તો કોન્સ્ટન્ટ છે, બરાબર. એનું કોઈ પરિમાણ હશે નહીં. અહીંયા જે t દર્શાવેલો છે તેનું શું હશે પરિમાણ? t1 સમય છે ને આ t છે તે પણ આવર્તકાળ છે તો એ પણ સમય t1. તો આ બંને કેન્સલ થઈ ગયા.
તો શું વાત કરેલી આપણે? સાઈન કોઈ પણ માનો કે સાઈન થીટા કોઈ પણ હોય તો એનું પરિમાણ કેવું હોવું જોઈએ? m0 l0 t0. તો અહીંયા થાય છે એ કન્ડિશન ફૂલફિલ થાય છે? તો કે હા થાય છે, કેમ કે આ જે સાઈન નું પરિમાણ છે તે કઈ નથી, m0 ને l0 પહેલેથી હતા, t1 અને અહીંયા છેદમાં પણ t1 એટલે કે t0 થઈ ગયું. બરાબર, એટલે આ સમીકરણ છે સાઈન થીટા વાળું જે વિધેય છે તે m0 l0 t0 થાય છે, એટલે કે આ વિધેયની આ પારિમાણિક દ્રષ્ટિએ છે કેવું હશે ભાઈ? પરિમાણ રહિત હશે. બરાબર, તો આ સમીકરણ જો બંને બાજુ સમાન થઈ ગઈ એટલે આ સમીકરણ આપણું કેવું હશે? સાચું હશે. ચાલો એ જ રીતે સેકન્ડ ઇક્વેશન જોઈએ. તો y નું શું થશે? l1, એનું શું થશે? l1. હવે સાઈન વાળું જોવાનું ને, તો સાઈન વાળામાં જો એક બાજુ v છે અને t છે, તો v એટલે કે ઝડપ, તો ઝડપનું પારિમાણિક સૂત્ર કેટલું થાય? l1 છેદમાં t1. ને t નું પારિમાણિક સૂત્ર કેટલું થાય? t1. ચાલો t1 તો કેન્સલ થઈ ગયા, પણ l1 વધ્યું ને, એનો મતલબ કે sin vt નું પારિમાણિક સૂત્ર મળે છે આપણને m0 l1 t0. પણ આ પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય નહીં, કેમ કે આનું પરિમાણ કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ, એ જરૂરી છે, શૂન્ય જ હોય. તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું નથી. ખ્યાલ આવે છે ને? પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ ક્યારે સાચું હોય ક્યારે ના હોય તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. સમીકરણ આપેલું હોય, તમને પૂછેલું હોય કે આ સમીકરણ સાચું છે કે નહીં, તો તે તમારે પારિમાણિક સુસંગતતાની દ્રષ્ટિએ ચકાસણી કરવાની છે. ચાલો એ જ રીતે આ જોઈએ તો આમાં શું થાય છે? જો અહીંયા શું આવશે? l1. અહીંયા શું આવશે? જો a નું l1 થશે, પણ t છે, t આપેલો છે તો t નું શું થાય? t આવર્તકાળ સમયગાળો છે ને, તો t1 થઈ ગયું. ચાલો તો આ રીતે આવે છે. તો આનો મતલબ આ સમીકરણ અહીંયાથી જ ખબર પડી જાય આ ખોટું છે. હવે અહીંયા એવું નથી થતું કે ભાઈ માનો કે અહીંયા જે l1 કે t1 વધે છે અને આની સાથે ગુણાકાર કરી શકીએ, એ રીતે આપણે કરી શકતા નથી. બરાબર, એટલે યાદ રાખજો. અહીંયા માનો કોઈ પણ પારિમાણ અહીંયા જોઈએ તો અહીંયા શું આવે છે? જુઓ અહીંયા શું આવશે? t1 છેદમાં અહીંયા l1. તો અહીંયા આપણે ડાયરેક્ટ ગુણાકાર આની સાથે કરી શકતા નથી, એ વસ્તુ યાદ રાખજો. બરાબર, ચાલો તો આ પણ પારિમાણિક દ્રષ્ટિએ કેવું થશે? ખોટું થશે. હવે લાસ્ટ ઇક્વેશન જોઈએ તો લાસ્ટ ઇક્વેશનમાં y નું શું થશે? l1, a નું શું થશે? l1. √2 એક તો કોન્સ્ટન્ટ છે, પરિમાણ રહિત છે. ચાલો અહીંયા જોઈ લઈએ તો જો sin 2π t ના છેદમાં t એટલે કે ભાઈ t1 ના છેદમાં t1 આ કેન્સલ થઈ ગયું. એ જ રીતે cos 2π t ના છેદમાં એટલે કે t1 ના છેદમાં t1 થઈ ગયા ને પરિમાણ રહિત. cos થીટા અને sin થીટા વાળા પદો પરિમાણ રહિત થઈ ગયા છે, એટલે આ સમીકરણ પણ આપણું કેવું પડશે મિત્રો? સાચું પડશે. યાદ રાખજો, સમીકરણ a અને d બંને સાચા છે, જ્યારે સમીકરણ b અને c છે તે ખોટા છે. બરાબર, કઈ રીતે ખોટા પડે છે તે ખ્યાલ આવી ગયો ને? ચાલો વેરી ગુડ. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c. ચાલો આ બધું જ પહેલા લખી નાખીએ આપણે, કેમ કે બધું જ આપણને એક્ઝામ્પલ કરવામાં કામમાં લાગે એમ છે. 2.15 ચલિત દળ આપેલું છે, માનો કે m, સ્થિર દળ આપેલું છે m0, વેગ આપેલો છે v અને બીજું શું આપેલું છે? પ્રકાશની ઝડપ c આપેલું છે. બરાબર, એ વચ્ચેનો સંબંધ. હવે આ સંબંધ છે ને તે આલ્બર્ટ આઇન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષતાના સિદ્ધાંતના પરિણામ સ્વરૂપે મળેલો હતો. બરાબર છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ સંબંધ મેળવેલો છે. તો આ સંબંધને લગભગ સાચો યાદ રાખી લખે છે. એટલે લગભગ સાચો એટલે એક્ઝેક્ટ સાચો નથી, લગભગ સાચો યાદ રાખીને લખે છે, પણ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તો એ સમીકરણ કેવું છે? m બરાબર m0 છેદમાં 1 - v² આખાની
1/2. બરાબર લખે છે. તો અનુમાન કરો કે સી ને ક્યાં મૂકવો જોઈએ. તો સી ને આપણે ક્યાં મૂકીએ કે આ સમીકરણ સાચું પડે. હવે જો સી શું છે? પ્રકાશનો વેગ છે, v છે તે વેગ છે, m0 દળ છે, m પણ દળ છે, બંને દળ છે. તો આપણે આ ઇક્વેશનમાં સી ને ક્યાં મૂકવો જોઈએ કે જેથી આ સમીકરણ સાચું પડે. તો આ સમીકરણ પહેલા સાચું પડવા માટેની કન્ડિશન કઈ છે મિત્રો? પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસવાની છે. તો પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા ચકાસીએ તો એમાં શું હોવું જોઈએ કે ભાઈ બરાબરની ડાબી બાજુ અને જમણી બાજુ પરિમાણ બંનેના કેવા હોવા જોઈએ? સમાન. તો જ પારિમાણિક દ્રષ્ટિએ તે સમીકરણ કેવું પડે? સાચું પડે. નહીતર એ કેવું હશે? ખોટું હશે. ચાલો તો એ કરીએ. તો એ કઈ રીતે આપણું થશે? જો જોઈએ તો m બરાબર m0 1 - v². તો અહીંયા m નું દળ કેટલું આવશે? m1. અહીંયા m નું દળ કેટલું આવશે? m1. અહીંયા v નું દળ કેટલું આવશે? જો v નો વર્ગ છે એટલે કે m l1 છેદમાં t1. પણ એની જો બંનેની બે બે ઘાત છે તો l2 છેદમાં t2 પણ અહીંયા બે બે કેન્સલ થઈ જશે. બરાબર. અથવા તો આને સાદુરૂપ આપીને કરી શકીએ. પણ સાદુરૂપ આપીને કરશું તો આનું કંઈક તો પરિમાણ મળશે ને. તો અહીંયા કંઈક તો પરિમાણ આનું મળશે ને આપણને v2 નું. પણ અહીંયા આપણે એ પરિમાણ જોઈતું નથી કેમ કે m1 બરાબર m1 આપણું આવી જાય છે. બરાબર. એટલે આ પદને આપણે પરિમાણ રહિત કરવું છે. તો આ પદને પરિમાણ રહિત કરવા માટે આપણે શું કરવું પડે કે સી ને આપણે કઈ જગ્યાએ મૂકવો કે જેથી આખું પદ કેવું થાય? પરિમાણ રહિત થાય. કરી શકીએ ને કે આ પદમાં આપણે સી ને એવી રીતે મૂકીએ, એ પોઝિશનમાં મૂકીએ કે આખું સમીકરણ, આ સમીકરણ કયું સમીકરણ? 1 - v² વાળું સમીકરણ છે તે પરિમાણ રહિત બને. બરાબર. ચાલો કન્ડિશન જોઈએ. પહેલી કન્ડિશન લઈએ કે ગુણાકાર કરીએ. ચાલો સી સાથે. તો સી કૌંસમાં 1 - v². બરાબર. આ આખાની 1/2 ઘાત એ રીતે સમજીને આપણે ચાલીએ. તો ચાલો સી નું પારિમાણિક સૂત્ર કેટલું થાય? l1 t1. તો આનું પારિમાણિક સૂત્ર પણ જો આને આપણે અત્યારે એકને આપણે કાઢી નાખીએ, એકને રવા દઈએ તો અહીંયા શું આવશે? v નું પારિમાણિક સૂત્ર l2 t2. તો જો આ તો બમણું થઈ ગયું. તો આ રીતે આપણે કરી શકીએ. ભાગાકાર કરીને કરી શકીએ. જોઈ લઈએ. ચાલો તો ભાગાકાર કરીએ તો આખું પદ લઈએ 1 - v² ના છેદમાં c. તો અહીંયા જોઈએ તો શું આવશે? l2/t2. અને અહીંયા આવશે, અહીંયા છેદનો છેદ અંશમાં લઈએ તો અહીંયા t1/l1. ચાલો તો આપણને એટલી તો ખબર પડે છે કે ભાઈ એક એક પદ અહીંયા વધે છે. બરાબર. શું થાય છે? એક એક પદ વધે છે. અહીંયા l1 વધશે અને અહીંયા t1 વધશે. તો પણ આ સમીકરણ કેવું પડશે? ખોટું પડશે. તો હવે બીજું શું કરી શકીએ? સી નો વર્ગ કરીને મૂકી દઈએ તો ડાયરેક્ટ v ના છેદમાં. ડાયરેક્ટ v ના છેદમાં સી નો વર્ગ કરીને મૂકીએ તો શું આવશે? 1 - v²/c². જોઈ લઈએ. ચાલો અહીંયા શું આવશે? l2 છેદમાં t2 l2 છેદમાં t². એ જ રીતે અહીંયા શું આવી જશે? t² છેદમાં l². જો l2 n² કેન્સલ, t² કેન્સલ, બંને કેન્સલ થઈ ગયા. તો આ પદ પરિમાણ રહિત થઈ ગયું. એનો એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ પદ જે છે તે અહીંયા આપણે મૂકી દઈએ તો આ સમીકરણ એક્ઝેક્ટ સાચું પડી જાય. તો સમીકરણ શું આવશે? જો m બરાબર નીચે લખી નાખીએ. m બરાબર m0 છેદમાં 1 - v²/c². આખાની 1/2. ડાયરેક્ટ આને છેદમાં આ રીતે લખી દીધું છે એટલે 1/2 ઘાત છે તેનો કઈ ઇફેક્ટ થશે ને, કેમ કે અહીંયા જ પરિમાણ છે તે કેન્સલ થઈ જશે. બરાબર. તો જો હવે જો પરિમાણ m નું શું આવશે? m1. m0 નું પણ m1. આ બંને છે તે એકબીજાના પરિમાણને કેન્સલ કરી નાખશે એટલે આ પરિમાણ રહિત થઈ જશે. તો અહીંયા m1 બરાબર m1. એટલે કે ભાઈ આપણું ઇક્વેશન છે તે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ થઈ ગયું છે. બરાબર. ચાલો તો આ 3 એક્ઝામ્પલ છે જે કમ્પ્લીટલી તમારે યાદ રાખવાના છે. આ 3 માંથી કોઈ એકાદ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ પૂછાવાની સંભાવના ઓછી, પણ આમાં એકાદ માર્ક્સમાં આ એક અને આ એક, આમાંથી કોઈ એક ઇક્વેશન હોય કે જેને તમારે ચકાસવાનું હોય પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં.
એ જ રીતે આમાં પણ તમારે ચકાસણી કરવાની હોય ટકાવારીમાં કેટલા ટકાનું ત્રુટિ આવે છે, બરાબર છે. ચાલો, તો આ એક્ઝામ્પલ સહિત આપણે કેલ્ક્યુલેટ કરેલા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ સાથે ફરી મળીશું મિત્રો. થેન્ક યુ.